વિશ્વકર્મા સમાજ દ્વારા ભવ્ય નાઇટ બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન 8મી 80 વર્ષના ખેલાડીઓએ મેદાન ગજવ્યું। અમદાવાદ વિશ્વકર્મા હાથીજણ મંડળ અને ન્યૂ મણિનગર સત્યમેવ જયતે મંડળના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ભવ્ય નાઇટ બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। સમાજમાં એકતા, ભાઈચારો અને રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધે તેવા શુભ આશય સાથે યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં વિશ્વકર્મા સમાજના દરેક વયજૂથના લોકો ઉત્સાહભેર જોડાયા હતા। ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓના જોરદાર પ્રદર્શન સાથે મેદાનમાં રોમાંચક મુકાબલાઓ જોવા મળ્યા હતા, જ્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રેક્ષકોએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો। આ ટૂર્નામેન્ટની સૌથી વિશેષ બાબત એ રહી કે તેમાં સમાજના દરેક વર્ગ અને દરેક વયજૂથને સમાન તક આપવામાં આવી હતી। આયોજકો દ્વારા કુલ 4 અલગ અલગ શ્રેણીઓમાં ટીમો બનાવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી। પ્રથમ શ્રેણીમાં 8મી 18 વર્ષ સુધીના બાળકોને સ્થાન આપવામાં આવ્યું હતું, જેમણે પોતાના ઉત્સાહ અને પ્રતિભાથી સૌનું દિલ જીતી લીધું હતું। બીજી શ્રેણીમાં 18મી 50 વર્ષ સુધીના યુવાનો અને પ્રૌઢ ખેલાડીઓએ જોરદાર રમતનું પ્રદર્શન કર્યું હતું। ત્રીજી શ્રેણીમાં 50મી 80 વર્ષ સુધીના સિનિયર સિટીઝનોએ ઉંમર માત્ર એક આંકડો છે તે સાબિત કરતા ઉત્સાહપૂર્વક મેદાનમાં ભાગ લીધો હતો। ઉપરાંત મહિલાઓ માટે અલગ ટીમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજની બહેનોએ ક્રિકેટમાં પોતાની પ્રતિભા અને રમત પ્રત્યેનો જુસ્સો દર્શાવી સૌને પ્રભાવિત કર્યા હતા। સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન સમાજના અગ્રણીઓ અને આગેવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ગૌરવવંતો બનાવ્યો હતો। સૌરાષ્ટ્ર ગુજર સુતાર યુવક સંઘના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ દેવળિયા તથા મંત્રી મુકેશભાઈ સચાણીયાએ ઉપસ્થિત રહી આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા અને સમાજમાં આવા રમતગમતના કાર્યક્રમો સતત યોજાતા રહે તે માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી। ન્યૂ મણિનગર સત્યમેવ જયતેના પ્રમુખ વિમલભાઈ સોંડાગર અને મંત્રી અલ્પેશભાઈ તલસાણીયાએ આયોજનને સફળ બનાવવા માટે કરાયેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી। વિશ્વકર્મા હાથીજણ મંડળના પ્રમુખ વસંતભાઈ એચંભાતા અને મનીષભાઈ દેવળિયા પણ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સક્રિય રહ્યા હતા। આ ઉપરાંત મણિનગર વિશ્વકર્મા બાગના પ્રમુખ હસમુખભાઈ શંખલપુરા સહિત સમાજના અનેક આગેવાનો, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ટૂર્નામેન્ટ દરમિયાન પરેશભાઈ દ્વારા કરવામાં આવેલી જીવંત અને રોમાંચક કોમેન્ટરીએ સમગ્ર વાતાવરણને વધુ ઉત્સાહભર્યું બનાવી દીધું હતું। દરેક મેચ દરમિયાન તેમની રસપ્રદ રજૂઆતને કારણે ખેલાડીઓ તેમજ પ્રેક્ષકોમાં અનેરો જુસ્સો જોવા મળ્યો હતો। આયોજકો દ્વારા ખેલાડીઓ, મહેમાનો અને ઉપસ્થિત પ્રેક્ષકો માટે અલ્પાહારની પણ સુંદર અને સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં સૌએ આનંદપૂર્વક ભાગ લીધો હતો। આ નાઇટ બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ માત્ર રમતગમતનો કાર્યક્રમ ન રહ્યો, પરંતુ વિશ્વકર્મા સમાજના સભ્યોને એક મંચ પર લાવી પરસ્પર એકતા, ભાઈચારો અને સામાજિક સમરસતાને વધુ મજબૂત બનાવવાનો સફળ પ્રયાસ સાબિત થયો હતો। બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલોએ એકસાથે મેદાનમાં ઉતરી ખેલદિલીની ભાવના સાથે રમતનો આનંદ માણ્યો હતો। ઉપસ્થિત સૌએ આયોજકોના સુચારુ આયોજનની પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં પણ આવા સામાજિક તેમજ રમતગમતના કાર્યક્રમોનું નિયમિત આયોજન કરવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી। સમગ્ર કાર્યક્રમ હર્ષોલ્લાસપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો અને સમાજના દરેક સભ્ય માટે યાદગાર પ્રસંગ બની રહ્યો હતો। नहीं पता विमलभाई ने મળવો જોઈએ। દોડ 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 દોડ
ધ્યાન રાખતું જબરદસ્તી એમાં બોલમાં ધ્યાન રાખીશ. દોડ 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 દોડ. થોડું ધ્યાન રાખજો.